परमात्मा हे परम कृपाळु जय श्री श्याम जय श्री श्याम जय श्री श्याम बाबा जय श्री श्याम जय श्री श्याम जय श्री श्याम जय श्री श्याम बाबा जय श्री श्याम जय श्री श्याम जय श्री श्याम जय श्री श्याम बाबा जय श्री श्याम नीलो घोड़ो लाल लगा जय श्री श्याम बाबा जय श्री श्याम जय श्री श्याम जय श्री श्याम जय श्री श्याम बाबा जय श्री श्याम हे परमात्मा बोलिए खाटू श्याम दादा की जय शीश के दानी जय श्री श्याम श्याम सलोने जय श्री श्याम जय श्री श्याम जय श्री श्याम जय श्री श्याम बाबा जय श्री श्याम अनुपम रूपधारी जय श्री श्याम पीतांबर धारी जय श्री श्याम नयन दुलारे जय श्री श्याम जय श्री श्याम बाबा जय श्री श्याम मोर मुकुट वाले जय श्री श्याम अनंत गुण सागर जय श्री श्याम जय श्री श्याम जय श्री श्याम जय श्री श्याम बाबा जय श्री श्याम जय श्री श्याम जय श्री श्याम जय श्री श्याम बाबा जय श्री श्याम बोलिए खाटू श्याम दादा की जय आप बधाई भक्तो हिडिंबाने तो ओळखता हशे हिडिंबा नाम સાંભળ્યું છે ને हिडिंबा પાંડવોને બધા ઓળખતા હોય પાંડવો એટલે 5 અને કેટલા પાંડવો તો 5 પાંડવો કુંતા માતાના 5 દીકરા એને પાંડવો કહેવાય આ પાંડવો એ 5 ભાઈઓ હતા બધાયને પાંડવોના નામની તો ખબર જ છે જોકે ન ખબર હોય તો તમને નથી તરત ઊભા થઈને યુધિષ્ઠિર ને ભીમ ને અર્જુન ને નકુલ ને સહદેવ ને 5 પાંડવોની એમાં એક મહાબળવાન એને કોઈ પહોંચી ન આવ્યો કુસ્તીમાં પણ મહાન એ ગમે એવડા વજનદાર માણસ હોય કે વજન હોય તો એને ઉપાડી અને ઘા કરી શકે દૂર ફેંકી શકે પછી એના હાડકા હાજા ન રહ્યો પેલાના આ એને તમે હવે આવડી ગયું યાદ એ ભીમ દાદા ભીમ દાદાને બધા ઓળખતા હોય અને ભીમ દાદા એની એક પત્ની ભીમ દાદાના લગ્ન થયા હતા એની પત્નીનું નામ હિડિંબા હતું આ 5 પાંડવોને એક સંયુક્ત
બધાયની પત્ની કહેવાય એવી પણ એક પત્ની હતી, એનું નામ દ્રૌપદી. અને પાંડવોએ બધાએ આ સંયુક્ત પત્ની હતી બધાયની દ્રૌપદી. એના સિવાય પણ ઘણી પત્નીઓ કરી છે અલગ અલગ રીતે. અને પુત્રો પણ બધાયને બધી પત્નીને પાંચેય પાંડવોની પત્નીને થયા છે. એટલે આ પાંડવો કુંતા માતા ઇન્દ્રપ્રસ્થના નામથી ઓળખાતી નગરી હતી. ત્યાં એ નગરીમાં ભીમ દાદાને એક પત્ની હિડિંબા નામની, આ હિડિંબા નામની પત્ની હતી, રાક્ષસી હતી હો. પણ એને તપ બહુ કર્યું. રાક્ષસી માણસો પણ તપ તો પેલા કરે જ છો. તો કોઈ બી તમે લઈ લો, બસ હિરણ્યકશ્યપ તો કેવું તપ કરે, આ દૈત્ય કૌંસ કેવું તપ કરે, રાવણ કેવું તપ કરે. રાવણનું તો એમ કહેવાય છે ને, માથું આપી દેતો પૂજામાં, ભગવાનને અર્પણ કરી દેતો. આ બહુ તપ કરતી હિડિંબા. અને ઘણા વરદાન, તપ કરે ને વરદાન મળે. ભગવાન કે શક્તિ રાજી થાય, જે તપ કરે એની ઉપર કૃપા કરે અને જે જોઈતું હોય તે આપે. પણ આપણે માગવામાં ભૂલી જાય. આપણે માગીએ, આપણામાં બુદ્ધિ કેટલી, આપણને શું ખબર પડે શેમાં આપણું કલ્યાણ છે અને શું માગવાનું છે. ભગવાન જો કૃપા કરે ને ભગવાન રાજી થાય કોઈ પણ આપણા કર્મોથી, તો ભગવાન પાસે મારું સંતાન, એનો આનંદ એ નથી માગવાનો. અલબત્ત હું ગુરુની સેવા કરું, હું માતા પિતાની સેવા કરું, હું એમને રાજી કરું, એવું મને તમે બધું સારું કરી આપો, સંપત્તિ, ધન, સગવડતાઓ, માણસો, એવું બધું કરી આપો. એ વાત બરોબર, બીજા માટે માગવું. પણ ભગવાન પ્રસન્ન થાય તો શેમાં આપણું કલ્યાણ છે એ આપણને ખબર નથી હોતી. એ આપણને અનુભવ નથી હોતો કે આપણું શેમાં કલ્યાણ. ભગવાન પ્રસન્ન થાય તો આપણે એમ કહીએ કે મને સત્તા આપી દો, હું મોટો બાદશાહ બની જાઉં અને મારી પાસે આટલા બધા માણસો, આટલા બધા સેવકો કામ કરે અને હું કહું એવું કરી આપે. પણ તો એ કેટલો સમય, तुम्हारी अवधि कितनी, तुम्हारी जिंदगी कितनी. તો પણ શું માગવું, તો પછી માગવું શું? ભગવાનની કૃપા થાય, ભગવાન પાસે જઈએ તો માગવું શું? તો એવું માગવું કે હે પ્રભુ, મારી બુદ્ધિ નથી, મારી કોઈ શક્તિ નથી, મારી કોઈ રીત નથી, મારી કોઈ વિચારવાની એવી કોઈ સ્પેશિયાલિટી નથી. હું મારી બુદ્ધિથી કાંઈ ન પ્રાપ્ત કરી શકું. હે પરમાત્મા, એ પણ આપને જ હું અર્પણ કરી દઉં છું. એટલે મારે કાંઈ વિચારવું નથી, મારે કંઈ કરવું નથી, મારે કાંઈ જોવું નથી કે મારું શેમાં કલ્યાણ છે. મારે તો એવું માગવું કે હે પ્રભુ, આપ મારું હંમેશા સતત કલ્યાણ
થાય એવું મને તમે કરી આપો જીવન. અને હસતા હસતા રોते हुए तो सब आते हैं, हंसता हुआ जो जाएगा वो मुकद्दर का सिकंदर जाने मन कहलाएगा. જે માણસ હસતો હસતો આનંદ કરતા કરતા એ માણસ આ પૃથ્વી છોડે અને એ જ નસીબ વાળો કહેવાય છે. એમ આપણું કહેવાનું નથી, આ વિદ્વાનોનું કહેવાનું છે. એટલે હે પ્રભુ, હું સદાય આનંદ કરું, હું સદાય બીજાને આનંદ કરાવું, હું સદાય ભક્તિ કરું, હું સદાય બીજાને ભક્તિ કરાવું. અને આપ અમને બધાને આનંદ કરાવો પ્રભુ. આપ અમને બધાને ઉપર કૃપા કરી અને આપ અમારી ઉપર આનંદ કરાવો બસ. અને અમે હસતા રહીએ હંમેશા. બધાને હસતા ચહેરા અને હસતા જ માણસો પસંદ છે. કોઈને એવું નથી મુખ ઉદાસ દુઃખી માણસ કોઈને પસંદ નથી. પણ એના માટે થઈને ભગવાન પાસે તપ કરવું પડે, ભગવાનની ભક્તિ કરવી પડે. એમને આ નથી. આપણે ઘણા એવું પણ તમે સાંભળ્યું હશે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, એવા પિતળિયા પૈસામાં છેતરાતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. ભગવાનને કોઈ છેતરી ન શકે, ભગવાનને કોઈ ફસાવી નાટક કરી અને ભગવાનને કોઈ ન રાજી કરી શકે. એ તો ઓરિજિનલ ભક્તિ ચાહીએ ભાઈ. એને ભગવાન પાખંડ ઢોંગ મધુર વાણી એનાથી નથી છેતરાતા. એટલે ભગવાનની કૃપા જો જોતી હોય અને ભગવાન પાસેથી આપણે દિવ્ય આનંદ માગવો અને એના માટે ભગવાનની ભક્તિ કરવી, સતત દિન રાત 24 ઘંટે ભગવાનના સંપર્કમાં રહેવું. તમે નથી કે આ 15 દિવસ ફોન મોબાઈલ તમે રિંગ ન કરીએ આપણી દીકરી કે આપણા સંતાન એમને, તો એ रिसाई जाए. अब नहीं बोलेंगे पापा तुम्हारे साथ. क्यों? क्योंकि आपने हमें 15 दिन तक याद नहीं किया. તો આવી રીતે તો ભગવાનના આપણે સંતાનો છીએ ને. આપણે ભગવાનને યાદ ન કરીએ તો ભગવાન આપણી ઉપર ક્યાંથી કૃપા કરે? અને કાંઈ કામ ન હોય તો તારે મને ફોન કરવો, કેમ છો, શું કરો છો, तुमने खाना खाया, आज तुम कितने बजे जगे? આવું બધું તો પૂછી શકાય ને, આવું બધું તો કહી શકાય ને. અને ઘણા તો એમ કહે છે કે તું મને બસ મેં તારો નંબર સેવ કર્યો છે. એની દીકરી હોય કે દીકરો હોય કે સંતાનો હોય, મેં તારો નંબર સેવ કર્યો છે, તું મને રિંગ કર. બસ તારું કામ એટલું જ કે તારે મને રિંગ કરવાની મોબાઈલમાં, અને હું વાંચીશ એટલે તરત રિસીવ કરીશ કે ઉભા રહેજો ભાઈ, મારે જરાક અર્જન્ટ કોલ છે, મારો પ્રિય પાત્ર, મારી દીકરી, મારો દીકરો, મારા સંતાન, મારી પત્ની, એનો ફોન છે. તો બીજા રોકાવી નહીં, એમની સાથે વાત કરીશ કે હાજી કેમ છો, મજામાં? તમારે ખાલી મને ફોન રિંગ કરવાની, એટલે હું તમને, તમારે બીજું કંઈ પૂછવાનું કે તમારે બીજી કંઈ વાત કે શું વાત કરવી એ કંઈ વિચારવાનું નહીં. એ અમે જ તમને
कि कृष्ण का नाम लिया, आज कितनी भक्ति करी, आज कोई स्पेशल એવું ગીત તમે રજૂ કર્યું? તો એટલે આ માત્ર ભગવાન આપણને એમ કહે છે કે તમે બસ મને તમે સતત સંપર્કમાં રહ્યો, કોન્ટેક્ટમાં રહ્યો. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે, પ્રાણ અમારા જાય ઉદ્ધવ, જીવ ભલે ને વયો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે. મરતા સુધી નામ કૃષ્ણનું કેમ ભૂલાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા. તો આ કઈ ખોટું કહેવામાં આવ્યું છે? આ કોઈ રચના નથી, આ કોઈ કલ્પના નથી, આ સત્ય પ્રસારણ છે. એટલે આ કથા એ ખાટુ શ્યામ દાદા, એમની શક્તિ, એમના પ્રકાર, એમનો જે તપ, એમની વાતો છે. અને એના કારણથી આ હિડિંબા એ રાક્ષસી હતી, છતાંય એના તપના કારણથી ભગવાને એને ભીમ દાદા જેવા પતિ આપ્યા, ઘણા વરદાન આપ્યા છે. પણ એને એક ટેક હતી. ભીમ દાદા સાથે લગ્ન કર્યા પછી કે ક્યારેય ઇન્દ્રપ્રસ્થ નગરીમાં આ હિડિંબા નહીં આવે, કે જ્યાં કુંતા માતા અને પાંડવો અને બધા રહે છે ત્યાં નહીં આવે. આ પ્રતિજ્ઞાના કારણથી આ હિડિંબા એ વનમાં જ રહેતી હતી, અને એના કારણે નગરી રાજ્ય છોડીને ઇન્દ્રપ્રસ્થથી દૂર રહેતી હતી. વનમાં હિડિંબાની સાથે એક પુત્ર એને છતો, હિડિંબાને એક પુત્ર ઘટોત્કચ એ વનમાં હિડિંબાની સાથે રહેતો હતો. એ ભીમ દાદાનો પુત્ર. આ ઘટોત્કચ બહુ મોટો બળવાનો, એના બળમાં કોઈ હરાવી ન શકે. હિડિંબાએ વનમાં બધા જ પ્રજાજનો એને એકવાર કીધું, આ હિડિંબાને ઘટોત્કચ તો મુખ્ય, એના સિવાય બીજા બધા એને આજે એની સેવા કરે. હિડિંબાએ કીધું કે ઘટોત્કચ હવે મારો દીકરો મોટો થઈ ગયો છે, એને રાજા બનાવો. તો બધાએ સ્વીકાર તો કર્યો, પણ શાસ્ત્રોનો રિવાજ, શાસ્ત્રો એટલે અગાઉ જે કોઈ ઋષિઓ જે રીતે નિયમ, જે રીતે રહેતા હતા એવી રીતે એના નિયમ, એનું પાલન કરવું, એ શાસ્ત્રો. શાસ્ત્રો એટલે એના પછી વેદ થઈ ગયા, વેદોની રચના થઈ, વેદોના ભાગ પડ્યા, વેદોના વિસ્તાર થયા, એને શાસ્ત્રો. અને એમાંથી ઘણા પુરાણ, ઉપપુરાણ
એ બધા ઉત્પન્ન થયા. પણ સમય પ્રમાણે શાસ્ત્રો, વેદ એમણે પણ લખ્યું છે. ભાગવત એમાં પણ 9 યોગેશ્વરોની કથા આવે છે. એમાં એમણે પણ કહ્યું છે કે જે યુગ હશે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, આ ચારેય યુગમાં નિયમો બદલાશે, ભગવાન બદલાશે. સમય પ્રમાણે બધું જ એ જ ધર્મ કહેવાશે. એટલે કોઈ એવી રૂઢિ, એવી ચુસ્તતા એ ન રાખવી. કળિયુગમાં તો પરમાત્માનું નામ બસ, પછી તમે હસતે ખેલતે તમે લીધા કરો, સ્મરણ કર્યા કરો, ગીત ગાતા ગાતા તમે પ્રસાદ ભોજન બનાવો તો એ પ્રસાદ બની જાય. આવી રીતે કળિયુગ એમાં તો સરળતાથી ભગવાન રાજી થાય, સરળતાથી ભગવાન મળી શકે છે. એના માટે કોઈ એવા નિયમો નથી, પાલન કરવાની જરૂર નથી. અરે એટલે સુધી વાલા ભક્તો, જોકે અમારું કહેવાનું એવું નથી કે તમારે સ્નાન ન કરવું. સ્નાન કર્યા વગર તમારે બેસી જવું કથા વાંચવા, સ્નાન કર્યા વગર કથામાં આવી જવું, સ્નાન કર્યા વગર પૂજા કરવી, એવું કહેવાનું નથી. પણ કોઈ એવો વિસ્તાર કે જ્યાં પાણી ન હોય, કોઈ એવી જગ્યા કે જ્યાં કોઈ સગવડતા ન હોય, તમારે પણ કોઈ એવી સમય, કોઈ એવી સ્થિતિ ન હોય કે તમે સ્નાન કરી શકવા માટે તમારી પાસે ક્ષમતા ન હોય. એ તો હાથ પગ છે, પ્રભુ હલાવે છે તો, નહીતર ઊભું ન થઈ શકાતું હોય તો ભગવાનનું નામ ન લઈ શકાય, ભક્તિ ન કરી શકાય. એટલે સંજોગો પ્રમાણે, યુગ પ્રમાણે નિયમ બદલે છે. આપણે કેવી રીતે જીવન જીવવું એ આપણે એની કૃપાથી નક્કી થઈ શકે. તો આપણે આપણું નથી નક્કી કરી શકતા, તો પછી બીજાને માટે આપણે કાંઈ કમ્પલ્ઝન, બોજો, કોઈ વાત બીજાના માટે આપણે ન કરી શકીએ. બધાએ પોતપોતાની રીતે આ ભગવાને સ્વતંત્ર બનાવ્યા છે, લાયક બનાવ્યા છે. ઘટોત્કચ એને પરણાવવા માટેની વાત, પણ ત્યારે એમ કહ્યું લોકોએ કે પરણેલ હોય તો જ રાજા બની શકે. એને પેલા પરણાવો. હિડિંબ માતા ઘટોત્કચ, અને પરણે ઈ જ રાજા બનશે, એવો આપણો નિયમ. તો ત્યારે હવે ઘટોત્કચને પરણાવો કેવી રીતે? ત્યારથી કદાચ એમ કહેવાતું હોય છે કે દીકરાને દીકરીને પરણાવવા ઉંમરવાન થાય એટલે, અને ઘટોત્કચને પરણાવવાનો નિર્ણય કર્યો માતા હિડિંબાએ કે હવે આ દીકરાને પરણાવવો પડશે, કારણ કે એને રાજા બનાવવો છે, એને સુખી બના કરવો છે, અને બધી ક્ષમતા ભગવાને આપી જ છે. તો ઘટોત્કચને પાંડવો, કુંતાજી અને કૃષ્ણ
ન્યા મોકલી દીધો ઇન્દ્રપ્રસ્થ નગરીમાં. ઇન્દ્રપ્રસ્થ નગરીમાં ઘટોત્કચ ગયા, બધાને મળ્યા છે, પાંડવોને, આખા પરિવારને. અને આખા પરિવારે ભેગા થઈ એવો નિર્ણય કર્યો કે ઘટોત્કચને પરણાવવો છે, પણ લાયક કન્યા કઈ? અને આપણે બધા તમે જોવો તો આ દુનિયામાં બધાને પુત્ર ઉંમરવાન થાય, લાયક હોય તો કોઈ કન્યા તો સારી, સુશીલ દીકરી તો કોઈ સારી જોઈએ. બધાને એવી અપેક્ષા હોય છે કે દીકરી સારી જોઈએ બસ. પણ હવે નહીતર કોઈ એવી દીકરી આવી જાય તો આખો દિવસ કકરાટ કજિયા કરે, ઘરના લોકોને હેરાન કરે, ઘરમાં સહકાર ન આપે, ઘરમાં કામ ન કરે. એટલે બધાને અપેક્ષા કેવી હોય કે અમારે તો દીકરા નહીં, વહુ એવી સુંદર, એવી સરળ, એવી સુશીલ કે બધાને માટે થઈને એ સેવા કરે, બધાને આનંદ આપે, બધાને ભક્તિ કરવાની પ્રેરણા કરે અને બધાને સુખ આપે, બધાનું કામ કરે, થાકે નહીં. અને એની વાણી, એનું વર્તન બધાને ગમે એવું હોય. આવી કન્યા બધાને જ હોય છે, પણ એના માટેના એવા કર્મ જરૂરી તો ખરા. કન્યા આવી એ આપવાવાળા એના માતા પિતા, એનું કુટુંબ, એના પરિવાર, એને બધાને રાજી કરવા, એની સેવા કરવી એ પણ આપણી ફરજ. અને એ આપણે કરીએ તો જ કોઈ માતા પિતા પોતાની કાળજાનો ટુકડા સમાન કન્યા એ આપી દે, અર્પણ કરે, દાન કરે આપણને. એના માટે આપણે લાયકાત કેળવવી પડે વાલા ભક્તો. એના માટે આપણા પુત્ર એમને પણ સારા સંસ્કાર આપવા પડે, તો એને કોઈ સારી કન્યા, કોઈ સુશીલ કન્યા આપે. માટે એમ કહેવામાં આવ્યું છે કે આના માટે હવે સુશીલ લાયક કન્યા કઈ? બધા કે આપણે કેમ ખબર પડે ક્યાં છે? પણ પરમાત્મા જ ગતિ આપે હો. અને કુંતા માતાને અને પાંડવોને ગોતી આપી કન્યા સુશીલ ઘટોત્કચ માટે. એ ભગવાને જો બધાએ કૃષ્ણને વાત કરી કે આ ઘટોત્કચ એના લગ્ન કરાવવા માટેની કન્યા કઈ? એ તમે અમને બતાવો કૃષ્ણ, તો અમને આનંદ કરાવે, આખી જિંદગી સેવા કરે. અને કૃષ્ણ એને સલાહ નહીં હો, અભિપ્રાય નહીં, પણ કૃષ્ણએ એવું કીધું કે પૃથ્વી ઉપર ઘટોત્કચ માટે લાયક કન્યા એ મોરવી એનું નામ, કામકંટકા એનું નામ, અને પ્રાગ જ્યોતિષપુર નગરી અને એના રાજા દૈત્યરાજ એ મૂર નામના રાજા, એની કન્યા મોરવી
એ લાયક છે એમ કૃષ્ણએ કહ્યું છે. અને હવે કૃષ્ણ પોતે પાંડવ પરિવાર સમક્ષ પોતે કથા કરે છે, પોતે વાત કરે છે, આખી ઘટના. કૃષ્ણ ઉવાચ પ્રાગજ્યોતિષપુર નગરી આખી એની ચોકી, એનું રક્ષણ કરવા વાળો મૂર નામનો એક દૈત્ય હતો. અને આ નગરીનો રાજા ભૌમાસુર ઘણો જુલ્મી રાજા હતો. એનું એવું વરદાન હતું કે આદિશક્તિ પૃથ્વી ઉપર પ્રાગટ્ય કરે પછી એ આદિશક્તિ લગ્ન કરે પછી આદિશક્તિ એ પોતાની પરિણીત સ્ત્રીને સાથે લઈ અને યુદ્ધ કરવા જાય તો એના હાથે આ મૂર નામના દૈત્ય પ્રાગજ્યોતિષપુર નગરી એનો રાજા ભૌમાસુર એનું મૃત્યુ તો જ થાય. એટલે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું કૃષ્ણ તરીકે અને એમણે લગ્ન કર્યા સત્યભામા સાથે. અને સત્યભામાને સાથે રાખી અને ચડાઈ કરી પ્રાગજ્યોતિષપુર નગરીમાં. ત્યારે આ દૈત્ય ભૌમાસુર એ ભૂમિનો પુત્ર એટલે ભૌમાસુર. હા, એટલે એનું ભૌમાસુર ત્યારે આમ એનું મૃત્યુ થયું છે, નહીતર નથી થતું. આ ભૌમાસુર એ મહા દૈત્ય હતો. એની કથા ભાગવતમાં વિસ્તારપૂર્વક આવે છે. અને આ પ્રાગજ્યોતિષપુર નગરી એનું રક્ષણ કરવાની કામગીરી એ મૂર નામનો દૈત્ય એને સોંપી હતી. એટલે ભગવાન કૃષ્ણએ ભૌમાસુરને મારવા માટે આ મૂર નામના દૈત્ય એમની સાથે યુદ્ધ કરવું પડ્યું છે. મૂર નામના દૈત્યનો વધ કરી એને મુક્તિ આપી પછી કૃષ્ણએ આ ભૌમાસુર એમનો વધ કર્યો છે. આ મૂર નામના દૈત્ય એને મસ્તક કાપી નાખ્યા સુદર્શન ચક્રથી અને એને મુક્તિ આપી, એનો વધ કર્યો. એટલે એક નામ વધારાનું પડ્યું. કૃષ્ણ કહે છે કે મારું એ મુરારી નામ પડ્યું છે. પછી આ કૃષ્ણ કે આદિશક્તિ કે એમના પ્રાગટ્યો એ બધાય કોઈ ભક્ત હોય ને એનો કોઈ ઉપકાર કોઈ ભાર એ પ્રભુ બાકી નથી રાખતા હો. આપણી પાસે તો કોઈ
₹3000 માંગતા હોય, આપણે કઈ આ મહિનામાં નહીં, આવતા મહિને દઈશ, અને આવતા મહિને થોડાક દઈશ, પછી બીજા મહિને, અને આપણો ઈરાદો લીધા પછી દેવાનો હોય, મોટે ભાગે ન હોય હો. કળિયુગ છે ને, લેવા ટાણે હાજી 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 હાજી, અને લીધા પછી કોના દીધા ને તમારા રહી ગયા, આવું વર્તન હોય મોટે ભાગે. પણ પરમાત્મા એમનું પ્રાગટ્ય, એમની શક્તિ એ ક્યારેય કોઈને પણ કોઈનો ભાર રાખે નહીં, કોઈનું ઋણ રાખે નહીં પરમાત્મા. અને એટલે તો એના વિશે એવું કહેવાય છે, કોઈનો ભાર નો રાખે મુરારી, આપે વ્યાજ સહિત વનમાળી. અને પરમાત્મા આદિશક્તિ એમનું પ્રાગટ્ય કૃષ્ણ સ્વરૂપે કહ્યું, તોય કૃષ્ણએ ક્યારેય કોઈને વળતર પાછું વાળવામાં ક્યારેય લોભ નથી કર્યો. લીધું એના કરતા અનેક ગણું દીધું છે. એટલે અનેક ગણું કરીને પરમાત્મા આપે છે, માગીએ એના કરતા વધારે. પણ આપણે કઈ કરવું તો પડે, ભક્તિ માટે, ભગવાન માટે, એને રાજી કરવા માટે. એવી રીતના ધર્મનું પાલન તો કરવું પડે, એવી રીતના નિયમો, સત્ય, અહિંસા, કોઈને તકલીફ થાય એવું ન કરાય, કોઈને ત્રાસ થાય એવું ન કરાય. અને ભગવાન રાજી થાય થોડાકમાં પણ તો ભગવાન વધારે જ માગીએ એના કરતા, અપેક્ષા હોય એના કરતા વધારે આપે છે. એમ નથી કહેવાતું માગો 10 આપે 20, એ છે દ્વારકાધીશ. દ્વારકાધીશ એટલે કૃષ્ણ. એ થોડું માગો તો વધારે આપે. હા, કૃષ્ણ બલરામજી એ પ્રાગ જ્યોતિષપુર નગરીમાં પ્રવેશ કર્યો. મૂળ નામના દૈત્યને મારીને. અને ત્યારે એક રાજકુમારી પ્રાગ જ્યોતિષપુર નગરીમાં એ ગુસ્સાના વેશમાં આવ્યો અને કહ્યું, મારી સાથે યુદ્ધ કરવું પડશે. આટલી મોટી સંખ્યામાં. અને કૃષ્ણએ કહ્યું, તમે સ્ત્રી છો, કોઈ સ્ત્રી સાથે નથી મને યુદ્ધ કરવાની. આ શસ્ત્રો તમે કેમ મારી સાથે યુદ્ધ કરશો? સ્ત્રીએ કહ્યું, હું મોર દૈત્યની કન્યા છું, મોરવી, કામકંટકા મારું નામ છે. આમ કહી મોરવીએ એક જ બાણ મંત્ર બોલી અને છોડ્યું. આખી સેનાનો નાશ કરી નાખ્યો. કૃષ્ણએ કહ્યું, દાઉ ભૈયા, યુદ્ધ કરવું પડશે.
યુદ્ધ શરૂ કર્યું. મોરવી કામકંટકા એમને દાઉભૈયાને મૂર્છિત કરી દીધા. સ્ત્રીની શક્તિ કઈ ઓછી ન હોય હો. આપણને ઘણી વાર એમ લાગે કે આ તો કન્યા છે, આ તો આવડી છે, અને હું શક્તિ, આના પિતા હું શીખવે. પણ સ્ત્રીની શક્તિનું આકારણી મૂલ્યાંકન ક્યારેય ઓછું ન આંકવું, એવું આ કથા ઉપરથી એવો ઉપદેશ આપવામાં આવ્યો છે કે બલરામજી પણ મૂર્છિત થઈ ગયા. અને હવે આ મોરવી કૃષ્ણ ઉપર કૃષ્ણનો વધ કરવા જુદી જુદી શક્તિઓ એનો છોડે છે, પ્રહાર કરે છે કૃષ્ણને હરાવવા માટે. પણ કૃષ્ણનો વધ કરી શકતી નથી. કૃષ્ણ કહે છે કે આ કન્યા એની ઉપર હું કૃપા કરું છું, પણ હવે મારે એનો વધ કરવો પડશે. સુદર્શન ચક્ર ધારણ કર્યું. વાલા ભક્તો, એવા સમયે માતા કામાખ્યા દેવી, એનું નામ ભાગવતજીમાં આવે છે. હા, કામાખ્યા દેવી એ મહાન શક્તિ છે. એ દિવ્ય શક્તિ પ્રગટ થઈ કામાખ્યા દેવી સ્વરૂપે કૃષ્ણને પ્રણામ કર્યા અને કહ્યું કે આ કન્યા મોરવી, એને મેં અજયત્વ એનું વરદાન આપ્યું છે. પ્રભુ, એને કોઈ જીતી નહીં શકે. તમે એને માફ કરો. આ કન્યાને એમ આદિશક્તિ માતાએ પ્રગટ થઈ અને આદ્ય શક્તિ સ્વરૂપને પ્રાર્થના કરી કે તમે કૃપા કરો, એને મેં વરદાન આપ્યું છે, એને કોઈ નહીં જીતી શકે. હું એના વચ્ચે માફી માંગુ છું. તમારી સાથે યુદ્ધ કરવાનું એમને વિચાર્યું, કર્મ કર્યું. હું આપની માફી માંગુ છું. એ મોરવી પરમ ભક્ત છે, એને તમે માફ કરો. ગુસ્સાના અને અભિમાનના કારણથી અને મૂર નામના દૈત્ય પિતા એમનો વધ થયો, એનો બદલો લેવા હે પ્રભુ, આ મોરવીએ આપની સાથે યુદ્ધ કરવાનો આવો અપરાધ કર્યો છે. જ્યારે બદલો લેવાની ભાવના જાગે ને, ત્યારે હંમેશા અપરાધ જ થાય. એટલે અને જો સત્કર્મ પુણ્ય હોય આપણી પાસે જમા, પ્રભુની કૃપા હોય, તો આપણને બચાવ ઈ કરે, જેવી રીતે આ મોરવીનો બચાવ કર્યો છે. કે એનો ગુસ્સો વ્યાજબી છે. પ્રભુ, એમના પિતાનું મૃત્યુ આપે કર્યું છે, તો આપ એમને માફ કરો અને મોરવીનો વધ ન કરશો, એવી આપને પ્રાર્થના છે. એમ આદિશક્તિએ પ્રાર્થના કરી. સુદર્શન ચક્રથી મારવા તૈયાર થયા હતા એવા સમયે બોલો, આ કૃષ્ણને પણ સમજાયું. કામાખ્યા દેવીએ પછી મોરવીને દર્શન આપ્યા. મોરવીને સમજાવી કે બેટા, ક્રોધ, અભિમાન અને બદલો લેવાની
ભાવના એવા કારણથી યુદ્ધ કે તકરાર ન કરાય, એવા કારણથી વ્યવહાર ન કરાય, નહીતર જીત ન મળે, સફળતા ન મળે અને અપરાધ થઈ જાય. અપરાધ થાય એનું પરિણામ યોગ્ય નથી આવતું, નાશ જ થાય છે. માટે આ કૃષ્ણ એ આદિશક્તિનું પ્રાગટ્ય છે. આ કૃષ્ણ એ આશીર્વાદ આપવા માટે છે. કૃષ્ણને તમે માફી માગો એટલે આદ્યશક્તિ માં એમણે સમજાયું. તો આ મોરવી કામકંટકા એમણે વાલા ભક્તો કૃષ્ણની માફી માગી, એમના આશીર્વાદ માટે પ્રાર્થના કરી. અને કૃષ્ણને પૂછ્યું છે કે પ્રભુ મારે હવે શું કરવું, મને તમે સમજાવો. ભગવાન કૃષ્ણએ મોરવીને આશીર્વાદ આપ્યા છે કે ભીમના પુત્ર ઘટોત્કચની સાથે તારા લગ્ન થાશે. આ ઘટોત્કચ મહાબલશાળી, ચતુર અને તારા માટે જ એનો જન્મ થયો છે. આવા કૃષ્ણએ આશીર્વાદ આપ્યા. વાલા ભક્તો, જગતની બધી કન્યાઓ જન્મે છે એને પરમાત્માની કૃપા હોય છે. એની કૃપાથી જ એના લગ્ન થાય છે. કોઈ ચતુર, કોઈ બલશાળી, કોઈ સુખી પુરુષ સાથે. અને ત્યારે જ આ કન્યાનો સ્વીકાર કરે અને પછી એમને રાજી રાખવી, એમને આનંદ થાય એવું કરવું. ક્યારેય કોઈ પુરુષે, આ તો અમારા કહેવા મુજબની એક વાત છે, કથામાં આવે છે કે કોઈ પુરુષે અભિમાન કરી અને પોતાની પત્ની ઉપર આ બળ, ભય ફેલાવો નહીં. એટલે સુધી વિદ્વાનોએ સમજાવ્યું છે. કૃષ્ણએ પોતે કહ્યું છે કે મારા આશીર્વાદથી આ તમારા પત્ની તરીકે મેં એમને મોકલી છે, તો તમારે એમનું ધ્યાન રાખવું, એ નારાજ થાય એવું કરવું નહીં, એને હંમેશા પ્રેમ આપવો, હંમેશા એમનું સુખ શેમાં છે, એમની ઈચ્છા શું છે એ તમારે જોવું. એવું દરેક પુરુષોને પ્રભુએ આ સૂચન કર્યું છે. અને જો નહીં થાય તો પછી દુઃખી. અને એટલે સુધી કે હવે તો કળિયુગ છે ને, તો હજી તો હમણાં લગ્ન થયા હોય ત્યાં મારે તો છૂટું કરવું છે, મારે આની ભેગું નથી રહેવું. તો આવું જ થાય છે ભાઈ. દાંપત્ય જીવન ખંડિત થાય અને તકરાર, અશાંતિ થાય, પછી જીવનમાં સુખ ન રહે. માટે પરમાત્માની ભક્તિ જો કરવી અને એની કૃપા થાય તો હંમેશા બીજાને આનંદ આપવો, એવું વર્તન કરવું કે કોઈને ભય ન લાગે. ઘણા તો આ કળિયુગમાં એવું કરતા હોય ને કે એવી છાપ તો રાખવી જ પડે ભાઈ, નહીતર બધાય આવીને આપણું અપમાન કરે, બધાય આવીને આપણને મારી નાખે, બધાય આવીને આપણને હેરાન કરે.
પણ એવી છાપ જેને રાખી છે ભગવાને એને રાખવા દો ને. તમે તમારું બધું એને સોંપી દો ને, એ તમારું રક્ષણ કરશે, એ તમારું ધ્યાન રાખશે. તમારે એવી છાપ ઊભી કરીને કાંઈ નથી પ્રભુની મહેરબાની મેળવવાની. તમારે પ્રભુની ભક્તિ કરીને એની મહેરબાની મેળવવાની છે. એના બદલામાં પ્રભુ ભગવાન તમારું અનેક રીતે ધ્યાન રાખશે. માટે કોઈ એવો બચાવ ન કરવો કે અમારે ભય ફેલાવવો પડે, અમારે ભય ઊભો કરવો પડે, નહીતર અમને બધા હેરાન કરે. કોઈ કોઈને હેરાન નથી કરતું, કોઈ કોઈને ત્રાસ નથી આપતા. માત્ર આપણે જ આપણા કોઈ વિચારો, આપણા કોઈ સાચા ખોટા ખ્યાલો, આપણી સલામતીની ઈચ્છા અને આપણે સુખ આનંદ મેળવવા માટે જ બીજાની સાથેના વર્તનો કર્યા કરીએ. એમાં જો અયોગ્ય વર્તન થઈ જતું હોય તો એ આપણા જ કષ્ટનું કારણ બને છે. માટે આપણે એટલે તો આપણે શરૂમાં આજે કથામાં કીધું, આજનો વિચાર કે કોઈને કાંઈ ન કહેવું. કોઈને કંઈ કહેવું નહીં, રોકટોક ન કરવી, કોઈનો વાંક ન કાઢવો. કળિયુગમાં ઉત્તમ મંત્ર જ ઈ છે, ઉત્તમ વર્તન જ એને કહેવાય છે કે કોઈનો વાંક ન કાઢવો. કોઈ એમ કે અમારી ભૂલ થઈ ગઈ હોય, મને માફ કરજો, થઈ ગયા છે, ચાલશે, તો ભગવાનની ઈચ્છા, કેવલમ ઈશ્વર ઈચ્છા બલી હશે. એટલે કૃષ્ણએ એવા સુંદર મજાના આશીર્વાદ આપ્યા. અને ભગવાનની ભક્તિ કરવાથી આશીર્વાદથી જે કાંઈ મળે છે ને એ જ દિવ્ય છે. એનાથી બીજું કાંઈ દિવ્ય નથી, એનાથી બીજું કાંઈ નથી ઉપયોગમાં આવી શકતું. માટે કૃષ્ણએ આશીર્વાદ આપ્યા. આપને કદાચ ખબર જ હોય, ભાગવતજીમાં કથા આવે છે કે મહાદેવજીના પત્ની સતી, એનું નામ જ સતી હતું. એને પિતા પોતાના જ દક્ષ એના યજ્ઞમાં જઈ અને એને જોયું કે મહાદેવજીનું અપમાન હવે, અને એના માટેનો યજ્ઞ અને બદલો લેવા માટે. ત્યારે પિતા દક્ષએ આ દીકરી એનું અપમાન કર્યું. પિતા એમણે દીકરીને ન કહેવાનું કહ્યું, ન કરવાનું વર્તન કર્યું. દીકરી બધુંય સહન કરે, પણ પિતાનું અપમાન, પિતા જો અપમાન કરે કે જેણે દીકરીને જન્મ દીધો, ત્યારે પિતા અપમાન કરે એ દીકરીથી સહન ન થાય. એટલે ક્યારેય કોઈએ દીકરીનું અપમાન કરવું નહીં એવો ઉપદેશ આપ્યો છે. અને છતાંય જો અભિમાનના કારણથી દીકરીને ન ગમે એવું વર્તન થઈ જાય તો દીકરી ગુમાવવી પડે. દીકરી નારાજ થાય તો ભગવાન નારાજ થાય, દીકરી રાજી થાય તો ભગવાન રાજી થાય. દીકરીને સુખ આપો, દીકરીને આનંદ આપો, થઈ શકે એટલું બધું દીકરી માટે કરો તો ભગવાન પણ તમારા માટે થઈ શકે એટલું બધું કરવા તૈયાર છે, કરશે. આવી શ્રદ્ધા રાખજો મેરે ભાઈ. કદાચ તમે દીકરીને બધું આપી દો અને દીકરાને કાંઈ ન આપો
તોય ભગવાન છે એ તમને બધું ફરી ફરીને આપશે. પણ દીકરી રાજી થાય, હાજી હાજી બધા દીકરી રાજી થાય એવું હંમેશા કરું. અને બેસો હાજી હાજી એટલે દીકરી નારાજ થાય એવું ક્યારેય જો થઈ જાય તો પરમાત્મા નારાજ થાય છે. બધું તમે એને આપી દો, લોટાવી દો, તો તમારે કોઈ એવું નથી માનવાનું કે મેં બધું આપી દીધું, મારું બધું વયું ગયું, હવે હું શું કરીશ, મારે ભીખ માગવી પડશે, મને કોણ મદદ કરશે. પણ ભગવાન કૃષ્ણએ પોતે કહ્યું છે કે દીકરીને રાજી કરો, દીકરીને હંમેશા તમે બધું આપી દો તો તમને અનેક ગણું આપીશ, ક્યારેય કષ્ટ નહીં આવે એવું હું કરીશ. માટે ભગવાને એવો ઉપદેશ આપ્યો. અને આવો ઉપદેશ જો અત્યારે કોઈને શ્રદ્ધા નથી, કોઈને વિશ્વાસ નથી કે દીકરીને આપીએ તો એને ભાઈ મર્યાદામાં અપાય, હોય એના કરતાં થોડુંક આપીને રવાના કરી દેવાય એના ભાગ ઉપર, એના કર્મ ઉપર. પણ ના, પિતાની ફરજ દીકરી તરફ, અને દીકરી તરફની બજાવેલી ફરજથી પિતાને સુખ, આવતો જન્મ પણ સુધરે એવું આ ભગવાન કરી શકે છે. દીકરી તો એમ કહેવાય છે ને, હા, દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કેવાય, દીકરી તો પારકી થાપણ કેવાય. દીકરીનું અપમાન થયું, અગ્નિકુંડમાં બળીને મરી ગઈ, અગ્નિથી બળીને દીકરી ગુમાવવી પડે. માટે ક્યારેય દીકરીનું અપમાન ન થાય એ ધ્યાનમાં રાખવાનું છે. અને એ દીકરી એ જે જગ્યાએ એ ગઈ અને એના ટુકડા શરીરના મૃતદેહના, દીકરીના, સતીના, ભગવાન મહાદેવજીના પત્ની હતા, એને આખી પૃથ્વી ઉપર જે જગ્યાએ પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે. આ પાંડવોએ આ મૂકી દેવાનું. આ દીકરી, આ ભગવાન કૃષ્ણ એમને આખી કથા પોતે પોતાના મુખેથી સંભળાવી. આ દીકરી એ મોરવી, કામકંટકા એનું નામ, અને એની આખી કથા સંભળાવી કૃષ્ણએ. અને એવું કહ્યું કે આ મોરવી એ તમારા દીકરા માટે ઉત્તમમાં ઉત્તમ વર છે. કૃષ્ણએ કહ્યું, મેં એને આશીર્વાદ આપ્યા છે મોરવીને કે તારા લગ્ન એમની સાથે થશે. એટલે કૃષ્ણએ પોતે અભિપ્રાય આપ્યો કે આ ઘટોત્કચ એના લગ્ન આ મોરવીની સાથે હોવાનું વિધિનું વિધાન પણ છે. હવે ઘટોત્કચ કૃષ્ણને ગુરુ માનતા હતા. એ ઘટોત્કચે તરત જ
એ તો એના પ્રદેશમાં મોરવી નામ, એના રાજ્યમાં એના પ્રદેશમાં જઈ અને ત્યાં પણ ઘટોત્કચ, અને આ મોરવી એને કોઈ ન જીતી શકે. પછી એની સાથે લગ્નની વાત જ કેવી રીતે આવે? આ એટલી બધી શક્તિ હતી. અને એની શરત એવી હતી બધી. અને ચતુર પુરુષ હોય, હંમેશા બધી સ્ત્રીઓ કે મહિલાઓ હોય ને, એ ચતુર પુરુષ હોય ને, એની સાથે ધન એને જરૂર ન હોય. કોઈ પણ મહિલા કે સ્ત્રી કે એને તો બસ ચતુર બુદ્ધિમાન, તો એનાથી ધન મળે. ભક્તિ કરે એવો તો એનાથી ધન મળે ભગવાનની કૃપાથી. એટલે આ મોરવી નામની કન્યા હતી, એ ચતુરાઈ ગોતે બધાય પુરુષમાં. જેટલા રાજાઓ આવે એને એ કે તમે મને હરાવો પેલા. એક તો તલવારબાજીમાં, બીજું હું પ્રશ્ન કરું એનો જવાબ આપું. એટલે કોઈ રાજા એને હરાવી શકતા નહીં. એમાં ઘટોત્કચ ઈ ત્યાં પહોંચ્યા અને એમણે ભગવાન કૃષ્ણના આશીર્વાદ લઈને એને એમ જ શરત મૂકી, તમે મને તલવારબાજીમાં હરાવો, યુદ્ધ કરો મારી સાથે, અને પછી હું તમને પ્રશ્ન કરું તો એનો તમે જવાબ આપો સાચો. એટલે ઘટોત્કચે યુદ્ધમાં એને હરાવી દીધું તલવારબાજીમાં. એટલો બળવાન, કોઈ જગ્યાએથી એને ઈજા ન થાય, રક્ષણ તલવારથી કરી શકે એમાં. અને એવી પરિસ્થિતિ થઈ કે આ મોરવી, આ સ્ત્રી, આ કન્યા એ તો સતી સુઈ ગઈ. બધી જગ્યાએ તલવારો, અને હલી ન શકે. એને કીધું મારી હાર થઈ, હું હારી ગઈ, હવે તમે મને ચતુરાઈમાં બુદ્ધિમાં હરાવો. હા તો કે તમે મને પૂછો પ્રશ્ન. એટલે આ કન્યાએ પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્ન બહુ અગત્યનો, કે એને એમ કીધું કે એક પુરુષ એને સ્ત્રીની સાથે વિવાહ કર્યા. વિવાહ કર્યા નહીં, એમ એક પુરુષે વિવાહ કર્યા વગર સ્ત્રી એની સાથે સમાગમ કર્યો, વિવાહ ન કર્યા. અને આ પ્રશ્ન થયો કે એને એ સ્ત્રીની સાથે વિવાહ કર્યા વગર સમાગમ કર્યો, એને એક દીકરી થઈ. વિવાહ કર્યા વગર એટલે એની સગી દીકરી તો ન કહેવાય, વિવાહ કરે તો દીકરી કહેવાય. હવે એને વિવાહ કર્યા વગર એને સંતાન દીકરી થઈ, અને એ દીકરી એને પણ એક કન્યા જન્મી. આની દીકરી તો હતી નહીં, છતાંય પછી એના લગ્ન એને કરાવ્યા તો એને એક કન્યા થઈ, દીકરી થઈ. તો હવે જે દીકરી થઈ પોતાની એને દીકરી થઈ, તો એ દીકરીની દીકરી કહેવાય કે નહીં? દીકરીની દીકરી કહેવાય કે ન કહેવાય? એ કે મોરવી એને આવો પ્રશ્ન, કેવો ચતુર, કેવો બુદ્ધિમાન. એના દોહિત્રી
કહેવાય કે નહીં? દોહિત્રી એટલે દીકરીની દીકરી, એને દીકરીની દીકરી કહેવાય? તો ત્યારે એને લગ્ન કર્યા વગર જ સંતાન દીકરી થઈ ગઈ, તો એની દીકરી ન કહેવાય. અને એને પરણાવી દીધી તો એને દીકરી થઈ, તો એ ઓલાની દીકરીની દીકરી ન કહેવાય, કારણ કે લગ્ન કર્યા વગર હતી. એટલે આવા પ્રશ્નો છે, એમાં ઘણા ભૂલ ખાઈ જાય એટલે એ મારી નાખે, એને લગ્ન ન કરે. એટલે મોરવી એ હતી, એમને આવો પ્રશ્ન કર્યો. અને ત્યારે આ ઘટોત્કચ એને મોરવીને પ્રશ્ન કર્યો. આપણે આમાં ઘણી વાર એવું થઈ જાય કે એ કન્યાએ પ્રશ્ન નહીં, પણ આ તલવારબાજીમાં હરાવી પછી એણે પ્રશ્ન પોતે પૂછ્યો કે બોલ મોરવી, આ દીકરીની દીકરી કહેવાય કે ન કહેવાય? તો આ મોરવી એ ચતુર હતી તોય મૂંઝાઈ ગઈ. કે મને આનો જવાબની ખબર નથી. એણે તો લગ્ન કર્યા પૂરું છે, લગ્ન કર્યા વગર દીકરી થઈ, અને એની દીકરી એ દીકરીની દીકરી કહેવાય કે ન કહેવાય? એમાં મોરવી મૂંઝાઈ ગઈ, જવાબ ન આપી શક્યું. એટલે હવે એને આ ચતુરાઈમાં પણ હાર માની લીધી, અને એમણે એમના શરણમાં થઈ ગઈ કે હું તમે કયો એમ કરવા તૈયાર છું, અને મારે હવે તમારા સિવાય બીજા કોઈની સાથે નહીં, તમારી સાથે જ મારે બસ જીવન વિતાવવું છે. આવી રીતે નિર્ધાર થયો, આવી રીતે નક્કી થયું, અને આવી બુદ્ધિ એની પરીક્ષામાં આ પાસ થઈ ગયા. પણ એ કૃષ્ણની મદદથી, કૃષ્ણની કૃપાથી, અને આ કન્યા એને કૃષ્ણએ આશીર્વાદ આપ્યા હતા કે તારા લગ્ન એની સાથે થશે. એટલે આ મોરવી અને એકબીજાના વિધિનું વિધાન હોય, નક્કી થયું હોય, ત્યારે એમનું આવી રીતનું કાર્ય થાય છે. ન નક્કી થયું હોય એ જીતી ન શકે. એટલે ભગવાન કૃષ્ણનું સ્મરણ કરવું, અને ભગવાન કૃષ્ણના જેટલા ભક્તો, આ ખાટુ શ્યામ દાદાની આપણે કથા કરીએ છીએ, એ ભીમના દીકરાના દીકરા હતા. એટલે પણ હવે ભીમના દીકરા એના લગ્ન અને ઘટોત્કચ એની સાથે થયા, અને લગ્ન થયા એમાં મંગલાચરણ ને ભક્તિ એની કૃપા, તો બધાય સંકટો આપણા નાશ પામે છે. અને સર્વસંમતિથી ઘટોત્કચ અને મોરવી, આ ભીમનો દીકરો ઘટોત્કચ અને ઓલી કન્યા મોરવી, મૂર નામના દૈત્યની, એના બેના લગ્ન થયા બધાયની સંમતિથી. અને ઇન્દ્રપ્રસ્થ નગરી એમાં ઉત્સવ મનાવ્યો. લગ્ન પ્રસંગે આપણે શક્તિ મુજબ ઉત્સવ બધા મનાવે, પણ ભગવાનની કૃપા થાય તો બસ એને નક્કી કરેલું હોય તો પછી ઉત્સવની જરૂર નહીં. ઉત્સવ એની મેળે પ્રગટ થાય અંદર હૃદયમાં. અને હિડિંબા, આ ઘટોત્કચની માં,
એને તો પ્રતિજ્ઞા લીધી હતી કે હું એ રાજ્યમાં નહીં આવું, પાંડવો ભેગી, કુંતા ભેગી, તો એ નહોતી આવી. પણ છતાંય ન્યાયના લગ્ન કૃષ્ણ ભગવાને કરાવ્યા અને એની પ્રતિજ્ઞાનું પણ પાલન કર્યું. કૃષ્ણની મદદ, કૃપા એટલી બધી, અને બધા એના કીર્તન, એના ભજન, એમની કથાઓ એટલે જ કરે છે. એનો દિવ્ય ઉત્સવ મોરવી અને ઘટોત્કચ, એના વિવાહ, લગ્ન, એનો બધાએ મનાવ્યો અને એમના બધાએ આનંદ કરી. દીકરાના લગ્ન થાય કે દીકરીના લગ્ન થાય તો બધાને આનંદ અંદરથી જ પ્રગટે. અને એવો બોધ આપ્યો છે ઉપદેશ કે દીકરી ભાગી જાય, વહી જાય, એને જ્યાં જવું હોય ને જાય, ગમે તેને પસંદ કરી લે, તો એની ઉપર ક્યારેય નારાજ ન થવું, એની ઉપર ક્યારેય જુલમ ન કરવો, નહીતર દીકરી ખોવી પડે. એની હારે વેરભાવ ન રખાય, નહીતર દીકરી વહી જાય તો ગુમાવવી પડે. એને માફ કરી દેવાય, બેટા જે કાંઈ છે એ ભગવાનની કૃપા, અમારે કોઈ દોષ નથી, અમારે કોઈ વિરોધ નથી, જે કાંઈ કરાયું એ ભગવાને કરાયું. આવી વાત જ્યારે આપણે દીકરીને રાજી થાય એવું કરીએ તો ભગવાનની કૃપા પેઢી સુધી, દીકરીને ગમે એટલું આપ્યું હોય ને, ભાગવતમાં તો આવે છે, કથામાં તો કે અનેક ગણું આપી દે. અરે બધું આપી દો ને તો પણ દેને વાલા વહી હે, વો દેતા હે. એટલે એના ઉપર ભરોસો હોવો જોઈએ. કળિયુગમાં કોઈનો ભરોસો ન હોય. બધી દીકરીને આપી દેવું તો વાંહે હું પછી ભીખ માગવી, કોઈ નથી દેવાના. દુનિયા પણ દુનિયાનું તમે શા માટે વિચારો છો? તમે બધા ભગવાને એમ કીધું છે કે હું જ છું, મેં જ દુનિયા બનાવી. દુનિયા ન આપે તો કઈ નહીં, હું આપીશ. એટલે સત્કર્મ, જે કોઈ સત્ય તત્વ, જે કોઈ ધર્મનું પાલન, એવા જો સંસ્કાર, એવા જો નિયમ, એવી જો ટેક, એવું જો જીવન જો બની જાય તો ભગવાનની કૃપા ચાલુ રહે. અને ભગવાનની કૃપા જેની ઉપર હોય એને કાંઈ ન ઘટે. જ્યારે જ્યારે જે કાંઈ જોઈએ એ બધું ભગવાન આપી જ જાય, કોઈને કોઈ માણસ, કોઈને કોઈના રૂપમાં. એટલે એના ઉપર શ્રદ્ધા રાખવી. આપણે આજે દિવ્ય કથા કરીએ છીએ ખાટુ શ્યામ દાદાની, બીજાને મદદ જ કરે. એ જ એને ભક્તિ કરીને માંગ્યું છે કે હું બીજાને મદદ કરું, ઉપયોગી થાવ, એવું મને તમે વરદાન આપો. ભગવાને એને વરદાન આપ્યા છે. એવી રીતે પોતે ભગવાન બની છે. એમ આપણે પણ બીજાને મદદ કરીએ તો શક્ય એટલું પાલન કરીએ. અમે બધા કથા કહેવા વાળાઓ એ બીજાને મદદ કરીએ અમારી શક્તિ મુજબ, અમારી રીત મુજબ કે મદદ કરું છું. અને અમે જેને મદદ કરવાનો વિચાર કરીએ એને ભગવાન મદદ કરવા તૈયાર થઈ જાય કે હું જ, અને મારા ભક્તની ઈચ્છા છે મદદ કરવાની, તો ભગવાન કે હું પૂરી કરીશ. એટલે અને અમે ક્યારેય કોઈ પાસેથી કથા વાંચવા જાય છે તો કાંઈ લેતા નથી, કાંઈ નથી આશા રાખતા કે આપો આપો આપો, પણ ક્યાં નાખશું? આ તો લેનદેન છે. તમને શ્રદ્ધા, તમને ભક્તિ, તમને ભગવાનનો વિશ્વાસ, તો તમે અહીંયા આવીને ભગવાનને આપી જાઓ. આ તમે જે ભગવાનને અર્પણ કર્યું છે, આ જે કાંઈ મૂલ્ય તમે લોકોએ અહીંયા આવીને, અને તમને બોલાવવા વાળા પણ આ કોણ? ભગવાન છે.
તમે નક્કી કર્યું હોય તે દિવસે તમે ન આવી શકો. તમને એમ હોય કે મારે ગઈકાલે આવવું હતું, ગઈકાલે આપણે કથા ચાલુ કરી છે, આજે બીજો દિવસ, પણ તમારી ઈચ્છા કે અમારી ઈચ્છાનું ન કઈ આવે. નક્કી એને કર્યું હોય કે આજે બીજા દિવસે તમારી પધરામણી, બીજા દિવસે તમને ભગવાને બોલાવ્યા, બીજા દિવસે તમારી ઉપર કૃપા કરી અને તમને શ્રદ્ધા થઈ કે કાંઈ, અને આ તમે જે કાંઈ અર્પણ કરો છો એ અમને નહીં પણ ભગવાનને, અને આનો ઉપયોગ એ કથાના કરવામાં જ થાય છે. અને અમે તમારા માટે થઈને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભક્તોનું હંમેશા ધ્યાન રાખજો, ભક્તોની ઉપર કૃપા કરજો, એના સંકલ્પો એમની ઈચ્છાઓ પૂરી કરજો. બસ એ તમારે તમારા વતી, જેવી રીતે અદાલતમાં નથી હોતું, કોર્ટમાં જજની તમે સીધી વાત ન કરી શકો. મહારાજ નામદાર અમારું આ કામ કરી દે એમ ન કરી શકે, પણ એના વકીલ એવી રીતે તમે ભક્તિ કરો, તમને શ્રદ્ધા છે તો તમારી ઉપર ભગવાન કૃપા કરે અને તમે અમારા મારફત અમે તમારા વતી પ્રાર્થના કરીએ તો ભગવાન વહેલી સાંભળે. પણ જો અમારો શુદ્ધ વ્યવહાર હોય તો, તમારી શુદ્ધ ભક્તિ અને શ્રદ્ધા હોય તો તમારી અંદર ભગવાને શ્રદ્ધા ઉત્પન્ન કરી. આ દિવ્ય કથા છે ખાટુ શ્યામ દાદાની, બીજાને મદદ કરવા વાળા છે, અને હારતા હોય એને તો પેલા બચાવે. એ આ ખાટુ શ્યામ દાદાની કથા છે. તો એ તમને ભગવાને બોલાવ્યા અને એ તમે હાજર થયા અને તમે ભગવાનને જે કંઈ તમારી શક્તિ મુજબ ભગવાનને અર્પણ કરી. તમારા સંકલ્પો બધા ભગવાન પૂરા કરશે. અને આ કથા એ જો વિડીયોમાં લાઈવ છે, આ લાઈવ કથા છે, ભક્તો બધા જોવે છે. આ કથા મોબાઈલમાં આપણે મેળવવી હોય આપણા મોબાઈલમાં તો યુટ્યુબમાં સર્ચ કરવું, યુટ્યુબ કરી મોબાઈલમાં, અને એમાં આપણે બોલવું કે લખવું પ્રતાપભાઈ વ્યાસ, એટલે આ કથા એમાં આવશે અને તમે બીજાને મોકલી શકશો. ભગવાને અમારી પર કૃપા કરી, અમને આવી રીતે આવા બધા સાધનો આવું બધું કરી આપ્યું, ભગવાને કરી આપ્યું, એટલે અમે એની કથા વાંચી શકીએ છીએ, કથા કરી શકીએ છીએ, અને અમને ઈચ્છા પડે એને મદદ માટે ભગવાનને પ્રાર્થના કરી શકીએ છીએ. એટલે તમે ભગવાનની ઉપર કૃપા કે મદદ કે, અને અમારી આ કાર્યમાં આ બહુ મોટું કાર્ય છે. આની અંદર તમે ફૂલની ને ફૂલની પાખડી તમારી શક્તિ મુજબ તમે આપ્યું. ભગવાન તમને ક્યારેય નારાજ તો ન જ કરે, હંમેશા તમારું કલ્યાણ હોય, તમારું હિત હોય, તમને ફાયદો હોય એવું જ ભગવાન કરે. આપણે માગીએ એવું કદાચ નહીં કરે. રામજીને માંગ્યું હતું કે રાજા બનાવી દો, રામજીને રાજા નહીં બનાવ્યો, એ કે વનમાં જાઓ, પછી એના રાજા તો બનાવ્યા. એટલે ભગવાન ક્યારે આપણું કલ્યાણ કરવાના, એ તો ચોક્કસ. ભક્તનું કલ્યાણ ન કરે તો કઈ રાક્ષસોનું કલ્યાણ કરે, ભક્તનું કલ્યાણ ન કરે તો કઈ ભ્રષ્ટાચારી લોકોનું કલ્યાણ કરે, ભક્તનું કલ્યાણ ન કરે તો કઈ કપટ કરવા વાળાનું કલ્યાણ કરે. ભગવાન હંમેશા ભક્તનું જ કલ્યાણ કરે છે. એટલે આપણે આટલો ઉપદેશ, આટલો બોધ, આટલી કથા, અને હવે આપણે કથાને વિરામ આપીએ અને પછી આગળની કથાઓ કરશું. બોલીએ ખાટુ શ્યામ દાદા કી જય. આ તમે ઊભા થાવ અહીંયા, અને ભક્તોને ખબર પડે કે આ જય બોલવા વાળા કોણ છે. આ આપનું કયું ગ્રામ? આપનું ગામ? હા, આ તાલુકામાં જ ને? હા, તો તમને ભગવાન ઉપર શ્રદ્ધા છે, અને એટલે તમને ભગવાને જ પ્રેરણા કરી કે અમે તમને ચિઠ્ઠી લખીને મોકલી હતી આમંત્રણ. હા, અને તમને બેન બેટા
તમે શું થાવ છો? હે તમારા બે ના? અને આજે આપણે દીકરી એનું કલ્યાણ, તમારા પપ્પા તમારું કલ્યાણ જ કરવાના. અને આપણા બધાના પપ્પા કોણ? હા, જો દીકરી હોશિયાર છે, આ ચતુર કહેવાય, બુદ્ધિમાન કહેવાય, એટલે એને શ્રદ્ધા છે ભાઈ. અને આ ભક્તો પણ યુટ્યુબમાં અત્યારે જોવે છે. તમે પણ આ કથા મેળવી અને તમારા પોતાની વાત, તમારા પોતાનું વચન વાણી એ તમે આમાં પકડી શકશો. આ કથા બીજા દિવસની, હા, અને તમે પણ બીજાને મોકલી શકશો. અને તમારા આખા દેશમાં આ બીજાને પહોંચી શકે, મળી શકે એવી રીતની આ કથા છે. તો તમને ભગવાન, તમને કોઈ દીકરીઓ નહીં, તમારા પપ્પા એ તો આનંદ કરાવશે, રાજી રાખશે જ. પણ અમારા બધાના પપ્પા જેની અમે કથા કરીએ છીએ, જેના ઉપર અમારો આધાર છે, એ અમારું ધ્યાન રાખે, બધાનું ધ્યાન રાખે. બોલીએ ખાટુ શ્યામ દાદા કી જય. હા, હવે હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, અલ્યા તમે બધા આમાંથી પ્રસાદ લેજો, આ દીકરીઓ લ્યો. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે ખાટુ શ્યામ દાદા, હે પ્રભુ. ઓમ શ્રી પરમાત્મને નમઃ.